જય ગૌમાતા, જય મુરલીધર। આજે આપણે આવ્યા છે નંદની ગૌશાળા સુરતમાં। આવો તો સુંદર મજાની ગૌશાળા તમને બતાવું। તો સરસ મજાની નંદની ગૌશાળામાં આપણે પહોંચી ગયા છીએ। તો જોવો ગૌમાતા માટે ખાણ તૈયાર થઈ ગયું છે। તો જોવો ભાઈ ગોળ નાખી રહ્યા છે, તેથી ગૌમાતાને દૂધ વધે છે। ખાણ મૂકીને દોવાનું સ્ટાર્ટ કરશે। તો જોવો મિત્રો, સુંદર મજાની ગૌમાતા તમે જોઈ શકો છો। સુંદર સુંદર વાસરડી તેની માં સાથે જોઈ શકો છો। મિલ્કિંગ નું કામ પૂર્ણ થઈ ગયું છે અને નાની નાની વાસરડીઓ એક સાથે રમતી જોવા મળે છે। તેને હવે તેના વોર્ડમાં લઈ જવામાં આવશે, કારણ કે દોવાનું પૂર્ણ થાય એટલે નાની નાની વાસરડી તેના વોર્ડમાં લઈ જવામાં આવે છે। તેને ખુલ્લામાં આટા મારે અને ત્યાં મસ્ત વાતાવરણમાં રમ્યા કરે છે। તો ચાલો તમને ખુલ્લો વાડો પણ બતાવી દઉં। વાડામાં સરસ મજાના વૃક્ષો પણ છે, મોટી વાસળીઓ છે। ગાયો વૃક્ષ નીચે બેસે છે અને દિવસે ગાયો આંટા મારે। ગાયો માટે હવેડો પણ ત્યાં જ છે, તે બધી ગાયો ત્યાં પાણી પી શકે છે। વરસાદ આવી ગયો છે, તેના કારણે શેડ નીચે જો ગૌમાતા બધા ઊભા છે, કારણ કે નીચે ગારો થઈ ગયો છે એટલે ખુલ્લામાં તો આંટા મારે છે, દોડે છે, પણ અત્યારે વરસાદ આવી ગયો છે એના કારણે શેડ નીચે ગૌમાતા સરસ મજાના નીચે બેસી ગયા છે। અમુક વાસળીઓ ઊભી છે, એ તમે જોઈ શકો છો। તો મિત્રો, કેવી લાગી ગૌશાળા અને કેવી લાગી ગૌમાતાઓ અને સુંદર સુંદર વાસરડીઓ, તો અમને કમેન્ટમાં જરૂર બતાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય ગૌમાતા।